જ્યારે આપણે જંગલ વિશે વિચારીએ છીએ ત્યારે મનમાં શું આવે છે? મોટા ભાગે વૃક્ષો, પ્રાણીઓ, બરાબર ને? પણ જંગલો આનાથી ઘણું વધારે છે. એ તો આપણા આખા ગ્રહની જીવાદોરી છે. તો ચાલો આ સમજૂતીમાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ કેવી રીતે સાચું છે. જો જંગલને એક જીવન સિસ્ટમ તરીકે જોઈએ તો એ બે મુખ્ય કામ કરે છે. એક, એ પૃથ્વીના ફેફસાં છે જે આપણને શ્વાસ લેવા માટે ચોખ્ખી હવા પૂરી પાડે છે. અને બીજું, એ એક વિશાળ કુદરતી વોટર ફિલ્ટર જેવું છે. આપણા ગ્રહને સ્વચ્છ અને જીવંત રાખવા માટે આ બંને વસ્તુઓ ખૂબ જ જરૂરી છે. તો ચાલો પહેલા જંગલના સૌથી મહત્વના કામથી શરૂઆત કરીએ. કેવી રીતે એ હવા અને પાણીને કંટ્રોલ કરે છે? કારણ કે પૃથ્વી પર જીવન માટે આ બંને પાયાની જરૂરિયાત છે. આ જુઓ, એકદમ પરફેક્ટ સંતુલન. વનસ્પતિઓ શું કરે છે? એ આપણો છોડેલો કાર્બન ડાયોક્સાઇડ લઈને આપણને જીવન માટે જરૂરી ઓક્સિજન પાછો આપે છે. અને પ્રાણીઓ, એટલે કે આપણે બધા, એ જ ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. આ એક એવું અદ્ભુત ચક્ર છે, જાણે કુદરતે બધું જ પહેલેથી ગોઠવી રાખ્યું હોય. હવે વાત કરીએ પાણીની. જંગલ પાણીનો મેનેજમેન્ટ કેવી રીતે કરે છે? વિચારો, જ્યારે વરસાદ પડે ત્યારે વૃક્ષોના પાંદડા વરસાદના જોરને ધીમું પાડે છે. પછી એમના મૂળ એક કુદરતી સ્પોન્જની જેમ કામ કરે છે, જે પાણીને શોષીને જમીનમાં ઉતારે છે. આનાથી પાણી ફિલ્ટર પણ થાય છે અને જમીનની અંદર પાણીનું સ્તર પણ જળવાઈ રહે છે. આખું એક કુદરતી વોટર મેનેજમેન્ટ સિસ્ટમ છે, ખરું ને? સારું, તો આપણે જંગલના મોટા કામો જેવા કે હવા અને પાણીના નિયમન વિશે તો સમજ્યા. હવે ચાલો થોડું ઝૂમ ઇન કરીએ અને એની અંદર રહેલા જીવનના જટિલ જાળાને નજીકથી જોઈએ. કોઈ પણ જંગલની શરૂઆત એની જમીનથી થાય છે. જંગલની જમીન પર નાના નાના જીવો અને બેક્ટેરિયા જેવા વિઘટકો ખરી પડેલા પાંદડા અને મૃત જીવોને તોડીને એને ખાતરમાં ફેરવે છે. આ પ્રક્રિયાથી જમીનને ફરીથી પોષક તત્વો મળે છે, જે નવા છોડને ઉગવામાં મદદ કરે છે. આ તો કુદરતનું પોતાનું રિસાયકલિંગ સેન્ટર છે. હવે જમીનથી થોડું ઉપર જોઈએ. જંગલ એક મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ જેવું છે. સૌથી નીચે જમીન, એની ઉપર નાના છોડ અને ઝાડીઓ, અને છેક ટોચ પર મોટા વૃક્ષોની ઘટાદાર છત્રછાયા. અને મજાની વાત એ છે કે દરેક માળ પર, એટલે કે દરેક સ્તરમાં એક અલગ જ દુનિયા વસેલી છે, જે એકબીજા પર આધાર રાખે છે. અને આ બધા જ સ્તરો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે? જવાબ છે આહાર શૃંખલાથી. ઊર્જા ઘાસમાંથી તીડમાં જાય, તીડમાંથી દેડકામાં, દેડકામાંથી સાપમાં, અને એમ આગળ વધતી જ રહે છે. દરેક જીવ ખોરાક માટે બીજા પર નિર્ભર છે. આ જ બતાવે છે કે જંગલમાં બધું એકબીજા સાથે કેટલી નજીકથી જોડાયેલું છે. તો આ બધાનો સાર શું છે? એ જ કે જંગલ ફક્ત એક જગ્યા નથી, પણ એક જીવતું જાગતું ઘર છે. પછી ભલે એ જંગલી સૂઅર હોય, શિયાળ હોય કે પછી હાથી, બધાને અહીં ખોરાક અને સુરક્ષા મળે છે. આ જબરદસ્ત જૈવ વિવિધતા જ એક તંદુરસ્ત જંગલની સાચી નિશાની છે. આપણે જોયું કે જંગલ પોતાની અંદરના જીવનને કેવી રીતે ટકાવી રાખે છે. પણ હવે એ જોઈએ કે જંગલો આજુબાજુના પર્યાવરણને કેવી રીતે સુરક્ષા પૂરી પાડે છે. જંગલો આપણી માટે એક કુદરતી ઢાલની જેમ કામ કરે છે. એ 3 રીતે આપણું રક્ષણ કરે છે. 1. વૃક્ષોના મૂળ માટીને જકડી રાખીને જમીનનું ધોવાણ અટકાવે છે. 2. એ વરસાદના પાણીના પ્રવાહને ધીમો પાડીને પૂરને કાબૂમાં રાખે છે. અને 3. ગાઢ જંગલો શહેરના ઘોંઘાટને શોષીને એક સાઉન્ડ બેરિયર તરીકે પણ કામ કરે છે. તો અત્યાર સુધીમાં આપણે જંગલનું મહત્વ તો બરાબર સમજી ગયા. પણ હવે એના પર જે સૌથી મોટો ખતરો છે તેની વાત કરીએ. આ તસવીરો જાતે જ બધું કહી દે છે. એક તરફ હરિયાળું, જીવનથી ધબકતું જંગલ છે, તો બીજી તરફ વેરાન જમીન. અને આ વિનાશ પાછળ કારણ શું છે? વધતી જતી વસ્તી, મોટા થતા ઉદ્યોગો અને ઘર તથા ખેતી માટે જમીનની સતત વધતી માંગ. જંગલને કાપી નાખવું એ ખાલી એક ઘટના નથી. હકીકતમાં એ તો એક વિનાશક ડોમિનો ઇફેક્ટની શરૂઆત છે. ચાલો સમજીએ કે આ કેવી રીતે થાય છે. અને આ જ તો વન્નાબૂદીની સૌથી ભયંકર વાત છે. એ એક પછી એક મુશ્કેલીઓની હારમાળા શરૂ કરે છે. જુઓ, પહેલું પગલું, વૃક્ષો ગયા એટલે વાતાવરણમાં CO2 વધ્યો અને એનાથી તાપમાન વધવા લાગ્યું, જેને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. પછી શું? પ્રાણીઓનો ખોરાક અને રહેઠાણ છીનવાઈ ગયા, એમના જીવન જોખમમાં મુકાયા.
ત્રીજું, વૃક્ષોના મૂળ વગર માટીને કોણ પકડી રાખે? પરિણામે જમીનનું ધોવાણ થાય છે અને ભયંકર પૂર આવે છે. અને આ બધાની અંતિમ અસર કોના પર પડે? આપણા પોતાના અસ્તિત્વ પર. બધું એકબીજા સાથે જોડાયેલું છે. આ બધી વાતો પછી એક બહુ મોટો અને ગંભીર સવાલ ઊભો થાય છે. જો જંગલો સાચે જ આપણી જીવાદોરી છે, તો વિચારો કે જ્યારે એ દોરી કપાઈ જાય ત્યારે આપણું શું થશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે બધાએ મળીને શોધવો પડશે. આ સમગ્ર ચર્ચાના અંતે એક વાત સ્પષ્ટ છે. જંગલોનું મૂલ્ય માત્ર લાકડા કે ફળોમાં નથી, પણ આખા ગ્રહને જીવંત રાખવાની એમની શક્તિમાં છે. એટલે એમનું રક્ષણ કરવું એ કોઈ વિકલ્પ નથી, પણ આપણી બધાની સહિયારી જવાબદારી છે.